થાય ભલી તું શું કરે છે? અરે મહારાજ તમે તો ગુરુ મંત્ર આપ્યો છે ને દાન કરવાનો, હું દાન કરી રહ્યો છું. અરે મૂર્ખ તને ખબર છે આ કોણ છે? અરે મહારાજ એક બ્રાહ્મણ છે, બહુ સુંદર છે એટલે હું એને દાન આપવા તૈયાર થયો છું. અરે મૂર્ખ કોણ છે તને ખબર છે? બતાવો ને, તમે મારા ગુરુ છો. કોણ છે આ? ઐશ વૈરોચન સાક્ષાત ભગવાન વિષ્ણુ અવ્યય. સાક્ષાત ભગવાન વિષ્ણુ છે. કશ્યપ અદિતિ જાતા, કશ્યપ અને અદિતિનો પુત્ર બનીને દેવોનું કાર્ય કરવા માટે આવ્યા છે. બલિદાન ન કરીશ. તમે મંદિરમાં બેનપણીએ 5 રૂપિયા મૂક્યા અને તમે મૂકવા જતા હો અને બેનપણી તમારો પાલવ ખેંચે અને ધીમે રહીને તમને એમ કે મેં મૂક્યા, ચાલશે ના મૂકીશ. બોલો આપણે તો ખુશ થયા, હારું મારા 5 રૂપિયા બચાય. તે બલી આપણા જેવો પાંગણો નથી કે સારું કે. બલી તો કહેવા લાગ્યો મહારાજ હું તો એક બ્રાહ્મણ માનીને દાન આપવા તૈયાર થયો હતો અને આપે મને કીધું આ ભગવાન છે, ભલે મારું સર્વસ્વ લૂંટાઈ જાય. આવો દિવસ ફરી ફરી ક્યાં આવશે? ગઈકાલને પાછી લાવી છે તો મળશે ખરી? આવતીકાલ મળશે એ વિશ્વાસ ભગવાન ઉપર છે. બોલાવો ન બોલાવો તો એની ફરજ છે. આજે સવારમાં ભટ્ટ સાહેબનો ફોન આવ્યો, વરસાદ છે, શું કરીશું? કથા બંધ રાખીશું? મેં તો ના કથા ચાલુ રાખવાની. તો કે વરસાદનું વાતાવરણ છે ને બધું રસોડું બધું વ્યવસ્થા થશે કે નહીં થાય? મેં બધું થશે, ભગવાન કરશે. અને આજે તો કૃષ્ણ સ્વયં પ્રગટ થયેલા છે, પ્રગટ થવાના છે. મંદમ મંદમ જરજરા જરનું સાગરમ. ભગવાનના પ્રાગટ્ય સમયમાં કાળા વાદળાઓ વરસાદ ઝરમર ઝરમર કરતા આવ્યા, એમ કદાચ આજે કૃષ્ણ પધારી રહેલો છે અને તેથી આકાશ પ્રસન્ન બની આપણી ઉપર ઝરમર ઝરમર વરસાદ કરવાનો પધારતો હોય. ગયા મહિને મારી લક્ષ્મણ કથા હતી ત્યારે પણ આવું જ હતું. અને ત્યાં તો આમ રીસર ઝરમર ઝરમર પડે વરસાદ જ. અને નંદ મહોત્સવ કરાયો. પબ્લિક પણ એટલી આનંદથી શાંતિથી બેઠેલી, જ્યાં જ્યાં ટીપા પડે મંડપમાં ત્યાં થોડી ખુરશી આગી બધી કરી લે, પણ કથા બધા શાંતિથી સાંભળી. સ્વયં ભગવાન આજે પધારી રહ્યો છે. ભાગવતના પ્રાગટ્યમાં 5 શ્લોકમાં જે વર્ણન બતાવ્યું છે, નદ્ય પ્રસન્ન સલીલા, શ્રી યમુનાજી પ્રસન્ન છે. મહી મંગલ ભૂપિષ્ઠ ગ્રામ વ્રજા કર, ચારે તરફ આનંદ આનંદ છે. શીતલબંધ પવન વાઈ રહેલો છે. તો આજે વાતાવરણની અનુભૂતિ છે. અને ભગવાને કૃપા કરીને અત્યારે કેવી શાંતિ કરી દીધી. હવે વ્યવસ્થાપકો થોડા આગા પાછા થતા હશે કે ભાઈ આ તો હજુ સમય છે, આપણી પાસે બધી વ્યવસ્થા થતી છે. બલિરાજાએ કીધું મહારાજ હું તો દાન આપીશ. શુક્રાચાર્ય કહ્યું હું નહીં તારું અહિત થવા દઉં, હું તને દાન નહીં આપવા દઉં. વામને કીધું બલી સંકલ્પ કર. સંકલ્પ વિકલ્પાત્મકમ મનઃ નિશ્ચયાત્મિકા બુદ્ધિ. બુદ્ધિનું કામ શું છે? નિશ્ચય કરવાનું. કરવું ન કરવું ફાઇનલ કોણ કરે? એ બુદ્ધિ કરે છે. અને નિશ્ચય કરે કોણ? તો મન, સંકલ્પ. એમાં પછી ડગતો નથી. મનથી દ્રઢ કરે મારે આ કામ કરવું જ છે. હજી ગમે તેટલા અવરોધ આવે, વિટમણા આવે, પણ છતાંય કામ પાર થઈ જાય. એક જુસ્સો, એક હોશ, એક ઉત્સાહ. કોઈ પણ ધનવાન માણસની તમે બેકગ્રાઉન્ડ જોશો તો શરૂઆતમાં એ સાયકલનું ઠેકાણ નહીં હોય. 1 રૂપિયો લઈને નીકળ્યો હોય, પણ એની ધગસ, એની મહેનત, એનો ઉદ્યમ, એનો વિશ્વાસ, એનો પુરુષાર્થ એના જે કરોડો ઉપર લઈ ગયા. વિદેશમાં જાવ ને ત્યારે આમ અહીંથી એવું લાગે બહુ મજા છે, પણ ત્યાં ગયા પછી ક્યારે રડવું આવી જાય. પાછા જતી રહીએ. પણ એ હિંમત રાખે છે, એ સામનો કરે છે, સતત સંઘર્ષ કરે છે, મહેનત કરે છે, તો 10-15 વર્ષમાં કરોડોપતિ બની જાય છે. શુક્રાચાર્ય અવરોધ કર્યો, કમંડળમાં પ્રવેશ કર્યો. અને પ્રવેશ કર્યો એટલે
પાણી પડતું અટકી ગયું. તો ભગવાને હાથમાં દર્ભની સળી લીધી અને છિદ્રમાં નાખી શુક્રાચાર્યની આંખ ફોડી નાખી. કેમ આંખ ફોડી? વ્યવહારમાં પક્ષપાત થાય, કોઈને 11 અપાય ને કોઈને 51 અપાય, પણ ધર્મમાં પક્ષપાત ન કરો. આજે સમાજ ધર્મમાં પક્ષપાત કરવા લાગ્યો. ધર્મમાં રાજકારણની જરૂર નથી, રાજકારણમાં ધર્મની જરૂર છે, પણ ધર્મમાં રાજકારણ લાવવાની જરૂર નથી. આજે તો ધર્મના આગેવાનોને જ ખેંચી લીધા એટલે બધા એક તરફી થવા લાગ્યા. શુક્રાચાર્ય કમંડળમાંથી બહાર નીકળ્યા. વામનના હાથમાં જેવું જળ ગયું, તદવામનમ રૂપ હરેર અનંતો, અને ભગવાન એકદમ વામનમાંથી વિરાટ બની ગયા. એક ડગલામાં 4 દિશાઓ લીધી, 2 ડગલામાં આકાશથી પાતાળ લીધું, ત્રીજું ડગલું કેમ મૂકવું? બલી કહેવા લાગે મારા લેવાનું હતું ત્યારે તો નાના હતા, લેવાનું થયું ત્યારે કેટલા મોટા બની ગયા. તારા ગુરુએ તને શીખવાડ્યું હતું ને. બલી બંધાયો. કેમ બંધાયો? તો બલીમાં નમ્રતા નથી, અધૂરું દાન છે એનું. વંદન સાથે દાન નથી કર્યું માટે બંધાયો. બલીની પત્ની વિંધ્યાવલે કીધું તમારું છે શું છે મારી પાસે? બોલો આપણી પાસે શું છે? આપણે એમ જ કહીએ મારી પાસે કશું નથી, કશું નથી. છે આપણી પાસે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમલે સરસ્વતી, કર મધ્યે તુ ગોવિંદમ, પ્રભાતે કર દર્શનમ. સવારમાં ઉઠતાની સાથે તમારા હાથને લક્ષ્મીના દર્શન કરો, નારાયણના દર્શન કરો, ગોવિંદ કૃષ્ણના દર્શન કરો. હાથમાં શું છે? તો રેખાઓ છે, ગાડીઓ ક્રોસ થાય છે. એ આપણું ભવિષ્ય બતાવે છે કે આપણા હાથમાં એટલી તાકાત છે આ બધું પ્રાપ્ત કરવાની. પુરુષાર્થે સિદ્ધંત કાર્યાણી. પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ પણ પાંગડું છે અને પ્રારબ્ધ વગરનો પુરુષાર્થ પણ પાંગડો છે, પણ બંનેનો સમન્વય થઈ જાય તો. વિંધ્યાવલે કીધું તમારું શરીર છે જેના માલિક તમે છો. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરો શ્રીનાથજી. ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરો શ્રીનાથજી. આશીષ દેજો ઉર્મા લેજો, આશીષ દેજો ઉર્મા લેજો. આશીષ દેજો ઉર્મા લેજો, આશીષ દેજો ઉર્મા લેજો. મેવાડના શ્રીનાથની અમે ભરેલી નજરો રાખો, અમે ભરેલી નજરો રાખો. મેવાડના શ્રીનાથજી, મેવાડના શ્રીનાથજી. ચરણ કમળમાં શીશ નમાવો. અને જેવું આપણું મસ્તક ઝૂકે છે અને ભગવાન ખડખડાટ હસી પડે છે. વિંધ્યાવલે કીધું આ શરીર તમારું છે. કેવી રીતે આપણું કહેવાય? તો ભગવાને આપણને દાન આપી દીધું. તેથી શરીર એક ખેતર બતાવે છે. ઇદમ શરીર કૌંતેય ક્ષેત્રજ્ઞમિતિ ભીયતે. ગીતા એને ખેતર કહે છે. આ શરીરરૂપી જમીનમાં તમારે જેવા બી રોપવા એવા રોપો, સારા નરસા ગમે તે. રસોઈ તમારે જ બનાવવાની છે ને તમારે જ ખાવાની છે. તો શરીર એક ખેતર છે, એક ક્ષેત્રજ્ઞ છે.
તો એના માલિક આપણે છે. તમે જમીન માલિક કહેવાઓ ખરા, પણ જમીન માલિક નથી. ખેડૂત હક ખાલી સરકાર આપે છે, માલિક લખી નથી આવતી. ખેડૂત હક કે ખેતી કરવા માટે તમે વાપરો એને. જ્યારે જોઈએ ત્યારે પાછી લઈ લઈશું, તમને મહેનતાણું આપીશું પણ પાછી લઈ લઈશું. એમાં શરીર પણ આપણને આપ્યું, વાપરો 50 વર્ષ, 80 વર્ષ, 100 વર્ષ, અને જ્યારે મને ઈચ્છા થશે ત્યારે પાછો બોલાવી લઈશ. તો આપણે માલિક છે. અત્યારે ખેતરના આપણે માલિક છે, એટલે જે ઈચ્છા થાય આપણે રોપીએ છીએ. એમ આ શરીરરૂપી એક ખેતર, એના માલિક છે આપણે. તો એ ભગવાનને આપવાથી ખુશ થાય જ્યારે મસ્તક નમે છે ત્યારે. વિંધ્યાવરે કીધું તમારું મસ્તક ઝુકાવો. પદમ તૃતીયમ કુરુશિષ્ણમે નિજમ. ભગવાનને કહો ત્રીજું ચરણ મારા મસ્તક ઉપર મૂકો, કારણ આની ઉપર ભગવાનનો અધિકાર નથી. લક્ષ્મી નારાયણની છે, પણ આપણી પર અધિકાર નથી. એટલે આપણે એને સોંપીએ છીએ, મારું મસ્તક આપને હું નમાવું છું. એટલે ભગવાન આપણો અંગીકાર કરે, સ્વીકાર કરે, ખુશ થાય છે. બલિ બંધનમાંથી મુક્ત બન્યો, પણ ભગવાન બંધાઈ ગયા. ભગવાન બંધાઈ ગયા. કયો આશીર્વાદ આપવો? આયુષ્યવાન ભવ, કીર્તવાન ભવ, ધનવાન ભવ. કયો આશીર્વાદ આપવો? દ્વારપાળ બની ગયા બલિના. લક્ષ્મી પૂછ્યું નારાયણ ક્યાં ગયા? બલિના દ્વારપાળ બનીને બેઠા છે. શ્રાવણી પૂર્ણિમા આવી, રક્ષાબંધનનો દિવસ. બલિએ કીધું લક્ષ્મી તમે મારા ઘેર રહો. લક્ષ્મી કીધું તું મારો ભાઈ બન. ભાઈએ કીધું માંગ તારે શું જોઈએ છે? લક્ષ્મી કીધું એક વસ્તુ મારી પાસે નથી, આ દ્વારપાળ. બલિ કીધું લઈ જા. લક્ષ્મીની કૃપાથી નારાયણ બલિના બંધનમાંથી મુક્ત થયા. લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. લક્ષ્મીને આગળ કર્યા છે. નવમ સ્કંદ સમુદ્ર મંથનની જે કથા છે, સારામાં બધા જ સાથ આપશે, સારામાં બધા ભાગ પણ માગશે, પણ દુઃખમાં કોણ સાથ આપશે? સમુદ્ર મંથન. દેવોને દાનો અમૃત પીવું છે, પણ વિષ કોઈને પીવું નથી. સુખ આપણને જોઈએ છે, સુખ જોઈએ છે, પણ દુઃખ કોઈને જોઈતું નથી. સુખ જોઈએ છે બધાને, પણ દુઃખ જ નથી જોઈતું. દુઃખની પાછળ સુખ છે અને સુખની પાછળ દુઃખ છે. દિવસની પાછળ રાત ઊભી છે કે નહીં, અને રાતની પાછળ દિવસ પણ ઊભો જ છે. હવે રાત પડીને આપણે દિવસ જોઈતો હોય તો કાં તો બધી પરદેશ જવું પડે, પણ ત્યાં પછી રાત પડે ને દિવસ જોઈતો પાછું ઇન્ડિયા આવવું પડે. તો ધીરજ તો રાખવી પડે, તો દિવસ ઓટોમેટિક આવે છે. દિવસની પાછળ રાત છે, રાતની પાછળ દિવસ છે. દેવોને અમૃત પીવું છે, પણ વિષ કોણ પીવે? સારી સારી વસ્તુ નીકળી, બધા લઈ લીધા. ઈશ્વર કોઈને નિરાશ કરતો નથી, અને આપણે કદી ખુશ થતા નથી ને. 100 આલ્યા તેમ ના થાય, 200 આલ્યા તો કેટલું સારું. 200 આપે શું કે 500 આલ્યા તો પેલું પેટી સંતોષ નથી આપણને. પણ કંઈક ને કંઈક તો ઈશ્વર આપણને આપે છે. નારાયણે લક્ષ્મીને કીધું મારો ડૂબકી.
અને કોઈને વરતા નહીં હો, મને વરવાના. લક્ષ્મી જોઈએ છે, પણ નારાયણ જેવા બનો તો લક્ષ્મી આપોઆપ દોડી આવશે. નારાયણ જેવા બનવાની જરૂર છે. નારાયણ એટલે કલ્યાણકારી. લક્ષ્મીનો સદુપયોગ કરો, સત્કર્મની અંદર વાપરો, વ્યસનો વિષયોમાં નહીં, પણ સમાજ સેવા, રાષ્ટ્ર સેવા, ધર્મ સેવા, જીવ સેવા એમાં વાપરવાથી ઉન્નતિ વધારે પ્રદાન કરે છે. 25 વર્ષમાં એક મેં માર્ક કર્યું મારા અનુભવ પ્રમાણે કે કદાચ રૂપિયા ભેગા નથી થઈ શકતા, પણ કામ કોઈ અટકતા નથી. એ માર્ક કર્યું. વાપરતા જાઓ, આવતા જાય, આવતા જાય, આવતા જાય. પણ વાપરવા એટલે કેવી રીતે પાછા એ પણ સમજવાની જરૂર છે. નહીં તો રોજ 3 પત્તી રમીને બોટલો ફોડીને વાપર્યા કરે તો ના આવે કશું. સત્કાર્યની અંદર વાપરતા જાઓ, સેવા માર્ગની અંદર વાપરતા જાઓ, જીવ માત્રની અંદર વાપરતા જાઓ. કુવામાં પાણી કોણ ઉમેરે છે બોલો? તો નીચે ઈશ્વરે એવી સરસ નહેરો બનાવી છે, નિકો બનાવી, નદીઓ બનાવી છે કે પાણી આયા જ કરે, આયા જ કરે. સારી સારી વસ્તુ બધાએ લઈ લીધી, પણ હડાહડ વિષ કોણ પીવે? એટલે શંકર યાદ આવ્યા. શંકર વિષ પી ગયા. વિષ પીવે એ મહાદેવ બની શકે. કડવા ઘૂંટડા જે પી શકે એ મહાન વંદનીય બની શકે. એની ધીરતા, એની ગુણતા, એની સહનશીલતા, એની નિષ્ઠા, એનો વિશ્વાસ, એની તાકાત. વિષ પીધું અને 3 ટીપા નીચે પડ્યા. એટલે આપણે બધા જોવા ગયા, શંકર ઝેર પીવે છે, કશું થાય છે કે નહીં, લાવ જોવા જઈએ. શંકરને તો કશું ન થયું, પણ આપણને ઈચ્છા થઈ કે આપણે અધરામૃત લઈ લઈએ. એટલે કેટલાકે આંગળી અડાડીને પોતાની આંખ ઉપર લગાડ્યું, કેટલાકે પોતાની જીભ ઉપર લગાડ્યું, અને કેટલાકે પોતાના પેટ ઉપર લગાડ્યું. ભગવાને વિષ પીધું, એના 3 ટીપા આપણી ઉપર છે, એનો પ્રમાણ છે. કેટલાકની આંખમાં ઈર્ષા છે. દ્રષ્ટિમાં પણ કેટલા બધા પ્રકારો છે, ખાલી જોવાનું નથી. કોઈની કરુણા દ્રષ્ટિ છે, કોઈની કર્કશ દ્રષ્ટિ છે, કોઈની ઈર્ષારૂપી દ્રષ્ટિ છે, કોઈની જ્વલનરૂપી દ્રષ્ટિ છે, કોઈની ઉગ્ર દ્રષ્ટિ છે. ક્યાંક દ્રષ્ટિ સર્જન કરી દેશે અને ક્યાંક દ્રષ્ટિ વિનાશ પણ કરી દેશે. આંખમાં ઝેર છે. એના જેવો થવું છે ખરું, પણ કેવી રીતે થવું એ નથી આવડતું. એટલે આપણે શું વિચાર કે એના ટાંટીએ પાડો, બસ પાડવાનો જ વિચાર આવે છે. ત્રણ પાલા મૂક્યા હતા, એને કીધું ખાલી પાલો વચ્ચે કરવાનો. એટલે પેલા લોકોએ શું બીજે કર્યું, આજુબાજુ ભરેલા પાલા હતા બધા ઢોરી નાખ્યા. પેલો કે મેં ક્યાં કહ્યું, ખાલી પાલો ગોઠવવાનો, ખાલી પાલો કરવાનો વચ્ચે. તો ખાલી હતો એ લાવીને મૂકી દીધો હોય તો બે બાજુ ભરેલા વચ્ચે ખાલી થઈ જાય. કેવી રીતે વધી શકાય, એની સાથે કેવી રીતે ચાલી શકાય, એનું કલા નથી, પણ એનો ટાંટીઓ ખેંચવાની ઈચ્છા પણ બહુ આવે. ફુગ્ગા ફૂલાવા નથી, આપણે બધા જોઈએ છે. ફુગ્ગા ફૂલાવાનું કહેતો ના, પણ ફોડવાનું કહેતો તો બધા હાથો મારે. કેટલાકની જીભમાં ઝેર છે કે બોલે તો જાણે હૃદય સંસર્ગ ઉતરી જાય. અને કેટલાકના પેટમાં ઝેર છે. ઘરમાં બેઠા બેઠા ટોપીઓ લોકોની ઊંધી વાળે, કોઈને ખબર ન પડે કોને કર્યું.
કાઢી નાખ્યું વિષ નાગનું. મદારીએ ઝેર કાઢી નાખ્યું તો આપણે એને 5 રૂપિયા ધરીએ છે. ભરોસો બોરિંગ પર, પણ કોની પર નથી રહ્યો? તો માણસ પર રહ્યો નથી. કેમ? રહેલું એમાં વિષ માણસ સમજી શકતો નથી. કોણ કોને ઓળખે છે બોલો? આપણે બધા એમ કે હું બધાને ઓળખું છું, ખોટી વાત છે. પુરુષ પત્નીને નથી ઓળખી શક્યો કે પત્ની પતિને નથી ઓળખી શકી. કેટલા રૂપ તમારા છે બોલો? તો 3 રૂપ છે તમારા. એક ઘરનું રૂપ જુદું, બીજું બહારનું રૂપ જુદું, અને ત્રીજું તમારા મનનું રૂપ, જે કોઈને ખબર પડતી નથી તમે શું વિચારો છો, શું કરો છો. તો ક્યાં આપણે ઓળખી કાઢ્યા? કોઈ નહીં. તો ભરોસો માણસ પર રહ્યો નથી, કારણ રહેલું વિષ એમાં માણસ સમજી શકતો નથી. નજીકનો હોય ને પહેલો ઘા કરે. ચાણક્ય એમ કે છે, પોલીસ વાળાની મિત્રતા આંગણે બાવળીઓ અને ઘરની બહાર કૂતરું ના રાખવું. આ ચાણક્ય કે છે. પેલું કરડે તો પહેલા તમને જ કરડે, કાંટો વાગે તો તમને જ વાગે, અને કંઈક થયું હોય તો તરત કે હું એને ઓળખું છું, હમણાં બોલાવી લાવું છું, એટલે પેલો પકડવા આપણને જ આવે. સમુદ્રનું મંથન થઈ અમૃત નીકળ્યું. દેવોને દાનવોનું યુદ્ધ થયું. દાનવો દિવસે દિવસે હણાવા લાગ્યા. ત્રીજી પેઢીએ સંસ્કાર જાગૃત થાય છે. પરીક્ષિત મહારાજ મને કહો કથા. ઇક્ષ્વાકુ વંશની કથા છે. એક જન્મ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપ બન્યા, બીજા અવતારમાં રાવણ અને કુંભકર્ણ બને છે, અને ત્રીજા અવતારમાં કંસ અને શિશુપાલ બને છે. આજે ભગવાન સ્વયં એનો ઉદ્ધાર કરવાનો છે, ને તેથી એ વંશમાં આવવા માટે કેટલી તૈયારી ભગવાન કરે છે. એના પૂર્વજો પણ કેટલા ભગવદીઓ છે, જ્ઞાનીઓ છે, શક્તિશાળી છે. એ ઘરમાં ભગવાન આવે છે. અને એના પૃથુ વિશ્વરન દ્રઢ્યસ્ય નિકુંભ શાંબ, આ વંશમાં સગર નામનો રાજા છે. સગર ચરિત્ર સુખદેવજી મને અટક્યા. સગરમાં કોઈ કથા છે? હા. શું કથા છે? સગરને 2 પત્નીઓ છે, પણ સંતાન નથી. ઋષિની સેવા કરી, આશીર્વાદ મળ્યા. એક પત્નીએ આશીર્વાદ માંગ્યો, 100 દીકરા થયો, આશીર્વાદ આપો. અને બીજી પત્નીએ કીધું, 1 દીકરો થાય એવો આશીર્વાદ આપો. 100 વર્ષના દાદીમાં આજની વહુને આશીર્વાદ આપે કે બેટા 100 છોકરાનો બાપ થજે, તો બહુ ખુશ થાય કે દુખી થાય? વહુ કે બા આશીર્વાદ આલ્યો કે શ્રાપ આલ્યો? અરે બેટા અમારા જમાનામાં તો બહુપુત્ર વસુંધરા. બા એ જમાનો હતો, 200-500 વીઘા જમીનો હતી, માણસોની વસ્તી ઓછી હતી, બહારથી માણસો મળતા નતા, એટલે ઘરના બધા જ કામ કરતા હતા. આજે તો ઘર જ નથી, ખેતર નથી, તો અત્યારે 1 પુત્ર વસુંધરા. એનો અર્થ એવો નથી કે વધારે ન રાખવા, પણ જેટલું ધ્યાન તમે 1-2 નું આપી શકો એટલું 10-15 દીકરાઓનું ન આપી શકાય. સમય અત્યારે એવો કેટલો ફાસ્ટ બની ગયો. એની પાછળનો ખર્ચો કેટલો વધી ગયો. કેટલું કમાય પિતા, કે એને ભણાવે, ગણાવે, પરણાવે, મકાન કરી આલે, પછી રખડતા મૂકી દેવા આવડે નહીં તો 1 પુત્ર વસુંધરા. 101 પુત્રનો પિતા સગર રાજા છે. હવે 100 પુત્રો કેવા લાગ્યા? સત્તાનું બળ છે, અભિમાન છે, અહંકાર છે, સંગઠન છે, શક્તિ છે, પણ શું નથી? વિવેક નથી.
પણ એક દીકરા પાસે શું નથી? શક્તિ નથી, સંગ નથી, પણ વિવેક છે. તમારા શરીરમાં આવી એક વ્યક્તિ છે જે પરાયાને પોતાના કરી દેશે અને પોતાનાને પરાયા કરી દેશે. આ વ્યક્તિ કોણ? તો જીભ. જો બોલતા આવડે તો દુનિયા તમારી થઈ જાય, નહીં તો દુનિયા વેરી બની જાય. તો વિવેક. સગર રાજાએ યજ્ઞ કરવા માટે ઘોડો છૂટો મૂક્યો. 100 ઘોડા, 100 દીકરા ઘોડો શોધવા નીકળ્યા. આટલો મોટો સમુદ્ર કોને ખોદ્યો હશે? તો સગરના 100 બાળકોએ ખોદી નાખ્યો કે અમારા ઘોડાને કોઈ પાતાળમાં લગાડ્યો હશે ને તો પણ અમે લઈ આવીશું. ઘોડો ન મળ્યો. કપિલ મુનિના આશ્રમમાં ઇન્દ્રએ ઘોડો સંતાડ્યો છે. સંગ છે, સત્તા છે, સંપત્તિ છે, પણ શું નથી? વિવેક. શું બોલવું એ આવડતું નથી, અને તેથી અભિમાનમાં અપશબ્દ બોલ્યા. ભગવાન કપિલની આંખ ખોલતાની સાથે સગરના 100 પુત્ર બળીને ભસ્મ થઈ ગયા. ભસ્મ થઈ ગયા. એક પુત્ર બાકી છે, અંશુમાન. સંગ નથી, સત્તા નથી, બળ નથી, પણ વિવેક છે. આપને આ ઘોડો ન જોઈતો તો અમને આપો, મારો યજ્ઞ પૂર્ણ કરવો છે. ભગવાન કપિલે ઘોડો આપી દીધો. રાખનો ઢગલો જોયો. અમારા પૂર્વજો છે, મારા પિતૃઓ છે, એનો ઉદ્ધાર કેવી રીતે થશે? ત્યારે ભગવાન કપિલે કીધું, જો સ્વર્ગમાંથી ગંગા પૃથ્વી પર આવે અને ગંગાનો સ્પર્શ થાય તો તારા પિતૃઓનો ઉદ્ધાર થશે. પિતાને વાત કરી, બેટા મારાથી તો ગંગાનું તપ નહીં થાય. અહીં પુત્ર શા માટે તેની કથા છે. દીકરાની અપેક્ષા કેમ રાખીએ છીએ? કેવલ વંશ વધારવા માટે નહીં, પણ આપણું અધૂરું કામ પૂરું કરવા માટે પુત્ર. કયું અધૂરું કામ? દુકાનની 2 કરવાનું નહીં, પણ ધર્મનું જે કાર્ય છે એ મારું આગળ ચાલે એટલા માટે પુત્ર છે. પોતાના પુત્રને વાત કરી. અંશુમાને પોતાના પુત્ર દિલીપને કીધું. દિલીપ યુવાન બન્યો. પિતાની આજ્ઞા છે ગંગાનું તપ કરવાનું, પણ દિલીપને પહેલી વાર દુઃખ થયું, મને પુત્ર નથી. સમાજને જાગૃત કરાવનારી કથા છે. લાખો ને કરોડો રૂપિયા તમે ડોક્ટરો પાછળ, ભુવા પાછળ, જાગરિયાઓ પાછળ ખર્ચો છો. કેટલા ઓલિયા પાલિયા દોરા ધાગા કર્યા, પણ એક ઉપાય કરી જુઓ જે દિલીપ રાજાએ કર્યો છે. ગૌ સેવા. અને એનું પ્રમાણ તમારે આપવાનું છે. ઘણા લોકો પ્રમાણ કૃષ્ણાશ્રમમાં આવીને આપી જાય છે કે અમારા કામ પૂરા થયા અને અમારે ગાયોની સેવા કરવી છે. મન વાંછિત ફળ પ્રદાન કરનારી કોઈ હોય તો તે ગાય છે. કેવી ગૌ સેવા! પણ આવી સેવા તો આપણે નથી કરી શકતા. આપણે સેવા કરીએ છીએ, રોટલી ખવડાવીએ ખરા ને પાછી લાકડીએ મારી દઈએ છે. કેમ? પોદરો કરે ને તો ગંદવાડો થાય નહીં. સેવા કરી, પણ જ્યારે લક્ષ્મીનો વરસાદ થઈ રહ્યો છે ત્યારે આપણે બગાડીએ છીએ. પછી કે હું કરું છું તો મને કશું નથી મળતું, આ જોડેવાળો કશું નથી કરતો તો લીલા લેર કરે છે. તો લક્ષ્મી ત્યાં વરસે છે, તમે જ કાઢો છો એને. જ્યાં ત્યાં જઈને વરસ. અથ પ્રજાનામ અધિવ પ્રભાતે જાયા પ્રતિગ્રાહિત ગંધમાલ્ય વનાય પીત પ્રતિબદ્ધ વત્સામ યશોધનો ધેનુ વનાય મુમોચ. કેવી ગૌ સેવા કરી રઘુવંશમાં. સવારમાં દિલીપ ઉઠે, ગાયનો અછોડો છોડે, એની પૂજા કરે,
એ ગાય એની જાતે જંગલમાં જવા લાગે. દિલીપ પાછળ પાછળ જાય, પત્ની વડાવા જાય. ગાય બેસે ત્યારે બેસવાનું, ખાય ત્યારે ખાવાનું. એની જાતે પાછી આવે ત્યારે પત્નીને વધાવી દે. આવી સેવા કરતા કરતા એક દિવસ કપિલાની વાછડીએ પરીક્ષા કરી, સિંહનું રૂપ ધારણ કર્યું અને ગાયને પકડી લીધી. આ એ સમયના રાજાની યાદ છે. આજે વર્તમાનમાં એવો કોઈ રાજા નથી જે ગાયોને બચાવી શકે. આજે સમાજમાં લોકો માંગ કરે છે, ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરો. માતા તો છે જ, પણ હવે કહેવું પડે, ભાઈ તમે જાહેર કરો કે જેથી એની હત્યા ન થાય, રખડતી ન થાય. રાજાનું કર્તવ્ય છે ગોવિપ્રવર સાધુ નામ, જે સમાજનો આધાર છે, સંત, ગાય અને બ્રાહ્મણ. દિલીપે પોતાના પ્રાણ આપવા તૈયાર થયો, પણ ગાયને ન મરવા દો. કપિલાની વાછડી રૂપ અદ્રશ્ય કર્યું, આશીર્વાદ આપે, જા તારે ઘેર પારડું બંધાશે. દિલીપનો પુત્ર રઘુ થયો, રઘુનો પુત્ર અજ થયો, અજનો પુત્ર રાજા દશરથ થયો. રામ કથા સુંદર કરતારી, સંશય બિહ ગયુડાવનિહા. સંશય બિહ ગયુડાવનિહારી. શ્રી રામ